તો અત્યારે તો આપણે આનો ટેસ્ટ કરવાનો છે, આ કેટલા કિલોમીટર સુધી જઈ શકે ને અમારો તો અંદાજ છે કે આ 20 કિલોમીટર સુધી પહોંચી શકે એવું છે. તો ચાલો અત્યારે આપણે આને ટ્રાય કરીએ કેટલા કિલોમીટર સુધી જઈ શકે એ. તો અત્યારે ડ્રોન ટ્રેકઅપ કરવાની તૈયારી. તો ટેકઅપ કર્યું છે અત્યારે. તો અત્યારે આપણાનો એક જ મકસદ છે 20 કિલોમીટર સુધી આપણે પહોંચાડવાનું છે. તો પહોંચી શકશે કે નહીં વિડીયોમાં બના રહેજો. જો આ ડ્રોન 20 કિલોમીટર સુધી પહોંચી શકે કે નહીં જોવા માટે થઈને. તો જોઈ શકો છો ડ્રોન અત્યારે નીકળી ગયું છે. તો હું તમને સ્ક્રીનમાં બતાવી દઉં. આપ જોઉં કે અત્યારે કેટલે સુધી પહોંચ્યું એ પણ તમને હું બતાવીશ. કેટલા ટાઈમમાં પહોંચી જાય એ પણ હું તમને ચોક્કસથી કહીશ. તમે આ વિડીયો પૂરું જોજો. જોઈ શકો છો અત્યારે ડ્રોન આપણે પહોંચાડી દીધું. ડ્રોન છે DJI Mini 5 Pro. અત્યારે આપણે આને ટેસ્ટ કરવાનું છે કે 20 કિલોમીટર સુધી જઈ શકે છે કે નહીં. તમે વિડીયો પૂરું જોશો તમને ખબર પડી જાય. તો બન્યા રહો વિડીયોમાં. જોઈ શકો છો ઉપર સિગ્નલ એ બધી વ્યવસ્થિત છે. કેટલા ટાઈમમાં પહોંચી જાય એ પણ તમને પૂરો વિડીયો બતાવીશ. બસ તમે વિડીયો જોતા રહેજો. આપણે 20 કિલોમીટર સુધી આ ડ્રોન પહોંચાડવાનું છે. તો જોઈ શકો છો અત્યારે 600 મીટર સુધી તો પહોંચી ગયું છે. તો અત્યારે આપણે સિગ્નલ એ બધી સેન્સર ઓફ કરી દઈશું. આપણે GPS પણ અત્યારે 34-35% જેવું છે. સ્ક્રીનમાં પણ બતાવી દો કે આપણે 4K શૂટ કરી રહ્યા છે. આપણે સ્ક્રીન રેકોર્ડિંગ પણ સ્ટાર્ટિંગ છે. જોઈ શકો છો. ખાસ વાત આમાં એવી છે કે આપણે સ્ક્રીન રેકોર્ડિંગ પણ કરી શકીએ છીએ. વર્ટિકલ શૂટ પણ કરી શકશું. ને જોઈ શકો છો નીચેનું સીન. તો ફાઇનલી આપણે ડ્રોન 1 કિલોમીટર જેટલું પહોંચી ગયું છે. તો જોઈ શકો છો. તો અત્યારે આપણે બધી સેટિંગ કરી લીધા છે. આમાં થોડું ઘણું છે એવું પણ આપણે સેટિંગમાં તમને બતાવીશ દઈશ. આમાં જોઈ શકો છો. જો તમારે પણ DJI Mini 5 Pro હોય તો આવી રીતે તમે ટ્રાય નહીં કરતા, કેમ કે અમે તો ટ્રાય કરીને તમને દેખાડવા માટે થઈને ટ્રાય કર્યું છે. ને આગળ એક આપણે બાઇક પણ રાખી છે કે કદાચ ડ્રોન એવું થાય તો આપણે બાઇક ઉપરથી ડ્રોન મળી જશે. જોઈ શકો છો આપ. ઘણું દૂર હોઈ ગયું છે. અત્યારે આપણે રિટર્નનો સિગ્નલ પણ આવી ગયો છે કે રિટર્ન ટુ હોમ. પણ આપણે રિટર્ન ટુ હોમ કરવાનું નથી થતું. આપણે ડ્રોન પહોંચાડવાનું જ છે. આપણે બીજી ટીમને આગળ ઊભી રાખી છે. કદાચ ચાર્જિંગ પાછું ન પહોંચી શકે તો આપણે અહીં પાછું મળી જશે. તો વિડીયોમાં બના રહેજો. આપણે ફૂલ હિન્દીમાં ડબ કર્યું છે. એના માટે પણ એક લાઈક કરવાનું ન ભૂલાય. .4K 16માં આપણે અત્યારે શૂટ કરી રહ્યા છે. એટલે અત્યારે આપણે આગલી ટીમ પણ આગળ છે. આપણે એને ડ્રોન એની પાસે પહોંચાડવાનું છે. ડ્રોનનો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે આગલી ટીમને ફોન પણ કરી લઈએ કે ક્યાં છે અત્યારે. જો વિડીયો ગમે તો તમે લાઈક શેર કરવાનું ન ભૂલાય. ને ડ્રોનનું ફૂલ વિડીયો તમને મળશે કે ડ્રોન વિશે શું જાણવું હોય તમને આ વિડીયોમાં પ્રોપર તમને ખબર પડી જાય. એના માટે વિડીયો પૂરું જોજો. જો તમે ગીર સોમનાથથી હોય તો આ વિડીયો લાઈક શેર કરવાનું ન ભૂલે મારા ભાઈ. તો અત્યારે આપણે ભાઈને પાછો રિટર્નમાં ફોન કરી દીધો છે કે ક્યાં છે. આ વિડીયો પૂરું પ્રોપર જોજો તો તમને ટોટલ માહિતી મળશે. તો અત્યારે આ બીજા બેકગ્રાઉન્ડમાં આપણે શૂટિંગ બતાવીએ છીએ કે હજી ડ્રોન દેખાતું નથી. ભાઈ અત્યારે રસ્તાની કાંઠે જ ઊભ્યા છે ડ્રોનની રાહ જોઈને. એ વિડીયો પૂરું જોજો. તમને ડ્રોન વિશે ખ્યાલ આવે કે હું સીન છે હું નહીં. ચોક્કસથી તમને આ ડ્રોનનું આખું રિવ્યૂ અમે બતાવશું.
તો બસ વિડીયોમાં બના રહેશો.